ખૂબ સરસ વાત માનનીય રાજેન્દ્રસિંહજીએ કરી. માનનીય સહદેવસિંહ સાહેબને વિનંતી કે તેઓ પ્રાસંગિક બે વાત કહેશે. ચુડાસમા સમાજના માન્ય પ્રમુખશ્રી અને ડાયસ ઉપર જે મહાનુભાવો છે એ બધાની સાથે વડીલો અને યુવાન મિત્રો, માન્ય અજીતસિંહ સાહેબથી શરૂ કરી અને ઘણી વાતો સમાજ વિશે અને ચિંતન વિશે આપણે સાંભળી છે. ચુડાસમા સમાજ પૂજ્ય મનુભા બાપુ, ઓઘુબા બાપુ અને આપણા જે પૂર્વજો છે એમના પગલે ચાલવા માટે પ્રયત્ન કરે છે. કોઈ પણ સમાજ જ્યારે કોઈના પગલે ચાલતો હોય ત્યારે શક્ય છે કે એ પગ ઉપર પગ મૂકતા ક્યારેક પગના આંગળા આગળ જતા રહે તો ક્યારેક પાણી છે એ પાછળ જતી રહે, પણ મૂળ હેતુ આપણો જે છે એને લઈ અને સમાજ ચાલે છે. અજી સાહેબે વાત કરી એમાં મેં એટલા માટે અમને એવું કહ્યું હતું કે સાહેબ તમે જે કહેશો એની અંદર અઘરી વાત ઘણી કરો છો અને સહેલી વાત બહુ ઓછી કરો છો. એમની વાત એ સાચી છે કે અઘરું નહીં કહીએ તો સહેલું કહી કે ક્યાં સુધી આપણે ચલાવીશું, પણ સાહેબ સમય પ્રમાણે થોડુંક ચલાવવું પણ પડે છે. અને એટલે માન્ય રાજેન્દ્રસિંહજીએ કહ્યું એમ કે સમાજ શિક્ષણ પ્રત્યે જાગૃત ચોક્કસ બન્યો છે, પણ ગ્રામ્ય વિસ્તારમાં હજી એટલી જાગૃતિ નથી. આપણે ઇનામ વિતરણમાં જે ઇનામો વહેંચીએ છીએ એમાં 90%, 95%, ગયા વખતે તો 99% સુધી વિદ્યાર્થીઓ માર્ક્સ લાવ્યા છે અને આપણે એમને બિરદાવ્યા છે. પણ એ મોટા ભાગના શહેરી વિસ્તારમાં રહેતા વાલીઓના સંતાનો છે અને ગ્રામ્ય વિસ્તારના વાલીઓમાં બહુ ઓછા એવા સંતાનો છે જેમને આપણે ઇનામ આપીને એને પ્રોત્સાહિત કર્યા હોય. મારે એ કહેવું છે કે આવું થવાનું કારણ શું? તો બે કારણ છે. એક તો મોટા ભાગના વાલીઓ દીકરા કે દીકરીને અપડાઉન કરાવવામાં માને છે અને સમાજ ઘણા સમયથી માન્ય પ્રમુખશ્રી સહિત બધા જ, રાજેન્દ્રસિંહજીએ કંઈ પણ કહ્યું કે અપડાઉન એ મોટામાં મોટું દૂષણ છે. આપ સૌને એવું લાગે કે તમે તો બધા વાતો કરો, અમારે બોર્ડિંગમાં મોકલવા હોય તો એના માટે ખર્ચો થાય, એના માટે અમારી બધી વસ્તુઓ કરવી પડે, એના માટે છોકરાઓને મૂકવા પડે, એમને ગમે ન ગમે, દીકરીઓ હોય તો એમને ગમે ન ગમે, તો આ બધું તો કરવું પડશે. ગમે ન ગમે, ખર્ચ થાય ન થાય, એ જો જાઈને આપણે રહેશું તો સમાજની અંદર બે સ્પષ્ટ ભાગ પડી જવાના છે આજથી 5-10 વર્ષે. કે એક સમાજ એવો છે કે જે શહેરી વિસ્તારમાં રહેશે અને બહુ આગળ હશે, અને બીજો સમાજ એવો આવશે કે જે ગ્રામ્ય વિસ્તારમાં હશે અને બધી રીતે, શિક્ષણની રીતે, વિચારની રીતે એ જ્યારે પછાત રહેશે ત્યારે અજીતસિંહ સાહેબ ગમે એટલો પ્રયત્ન કરશે ને તો એનું કોઈ પરિણામ નહીં આવે. અને એટલે મને તો શિક્ષણ સાથે સંકળાયેલો છું, ખબર છે કે બસોની અંદર મેં એ પહેલા પણ કીધું છે કે જેમના સંતાનોને અપડાઉન કરીને ભણાવે છે એ ક્યારેક એ બસની અંદર બેસે અને એ બસની અંદર આપણા સંતાનો શું કરે છે જોવે, અને જોયા પછી એવું નક્કી કરે કે ના આ બધું બરાબર છે તો ભલે અપડાઉન કરાવે. દીકરીઓને જે વાત જ અલગ છે. આ તો હું દીકરાઓની વાત કરું છું, તો દીકરીઓની શું પરિસ્થિતિ છે આપણને ખબર છે. બસની ઉપર બેઠા હોય, સ્કૂલમાંથી કે કોલેજમાંથી છૂટે એટલે 1 કલાક કે 1.5 કલાકે બસ સ્ટેન્ડમાં પહોંચે છે. બસને અડધો કલાકની વાર હોય તો આખું બસ સ્ટેન્ડ માથે લે છે. બધી જ્ઞાતિઓના હશે, એવું નથી કે આપણા દરબારો બધા છે, પણ કહેવાય છે શું? એમ જ કહેવાય છે કે જો આ દરબારો છોકરાઓ. હમણાં એક બનાવ બન્યો કે એક કોળીની બહેનને એક દરબારના દીકરાએ લાફો માર્યો. આપણી સંસ્કૃતિ ક્યાં છે આવું? આ ક્યાંથી શીખે? અપડાઉનમાંથી. અને સમાજ પોકારીને જયારે કહેતો હોય કે તમારે બોર્ડિંગમાં મૂકવા માટે, બહેનો હોય કે ભાઈઓની બોર્ડિંગમાં મૂકવા હોય અને તમારી સ્થિતિ જો આર્થિક રીતે બરાબર ન હોય તો સમાજ ભણાવવા તૈયાર છે.
સમાજ એનો ખર્ચો કરવા તૈયાર છે. પછી માત્ર મારા સંતાનને બોર્ડિંગમાં નથી ગમતું એટલા માટે જો તમે ન મૂકતા હોય તો આ સમાજને સુધારવો બહુ અઘરો પડશે. આપ બધા તો જાણકાર છો, સમજુ છો એટલે વાંધો નથી, પણ હવે પછીની પેઢી છે એ એટલી સમજુ બનશે નહીં. કારણ કે બોર્ડિંગોની અંદર જમવાનું, રહેવાનું, ભણવાનું તો અલગ છે જ, પણ એના સિવાયનું ઘણું શીખવાનું મળે છે. અને એ વાત જો આપણે નહીં વિચારીએ તો, મારે લાંબી વાત નથી કરવી, આટલી જ વાત કરવી છે કે જો આવું આપણે નહીં વિચારતા હોય તો આવતીકાલ આપણા માટે મને તો ખરાબ દેખાય છે. અને એટલે મારી આપ સૌને વિનંતી છે કે આ પ્રશ્નને બરાબર ધ્યાનમાં લઈ સમાજ પણ એના માટે પ્રયત્ન કરે છે. સમાજે તો આહવાન આપી દીધું છે કે તમારી સ્થિતિ ન હોય તો બાળકોને આપો, અમે ભણાવશું, પણ એ ભણવા આવવા જોઈએ. ગૃહપતિ એને કંઈક કહે તો બસ ફરિયાદ લઈને આવવા માટે નથી રાખવાના. કહેશે, વટશે, જરૂર પડે ધોલ મારશે. આ સ્થિતિએ જો તમે સ્વીકારવા તૈયાર હોય તો તમારે બોર્ડિંગની અંદર એ ભાઈઓને કે દીકરાઓને કે દીકરીઓને મૂકવાના રહેશે. અને ભણવું હોય એને ચુડાસમા સમાજ તો બહુ વિશાળ દિલ રાખે છે કે કોઈને પણ ભણવું હોય ને કોઈની પાસે સગવડતા ન હોય તો સમાજના પ્રમુખશ્રી અને આખી બોડી અને આખો સમાજ એના માટે પ્રયત્ન કરે જ છે. સરસ મજાનું ઉદાહરણ છે વાગડનું કે એ બાળકને જયપુરની અંદર એડમિશન મળ્યું છે અને એની પાસે પૈસા નહોતા. સમાજના એક ભાઈએ તગડીના કચ્છમાં રહેશે એને કીધું કે તારી કોલેજની ફી હું ભરી દઈશ, પણ 12 મહિના રહેવાનો ખર્ચનો શું? તો કે સમાજ પાસે જા. સમાજ પાસે આવ્યો અને કીધું, સમાજને કીધું મારી આ સગવડતા નથી અને મારે ભણવા જવું છે, મારી ફી કોલેજની ભરાઈ ગઈ છે, પણ રહેવા માટેની વ્યવસ્થા જયપુરમાં કરવા માટે મારી પાસે સગવડતા નથી, ઉદયપુરની અંદર. તો સમાજે એને કીધું તમારી વ્યવસ્થા કરી દેવાની જવાબદારી અમારી. આજે એ બાળક ઉદયપુરની અંદર વાગડનો બાળક ભણે છે અને એનો જસ સમાજે જસ લેવા માટે નથી. આ વાત એટલા માટે હું કરું છું કે કોઈ પણ વ્યક્તિને પૈસાના અભાવે જો શિક્ષણ બગડતું હોય તો આ સમાજ પહેલી પ્રાયોરિટી આને આપે છે. પણ દુઃખની વાત સાથે સાથે એ પણ કહી દઉં, અમે ઘણા કહે છે કે બહુ ખુલ્લું કહે છે એમ, એ બાળકને આપણે એવું કીધું કે ભાઈ તું જયારે ભવિષ્યમાં તારા પગ ઉપર ઉભો રહે ત્યારે તું સમાજને ભૂલી ન જા, એટલે તું એક અરજી આપ અને એની અંદર તારા ગામની ભલામણ લાવ કે આ વ્યક્તિ છે એ બરાબર છે. કારણ કે બધા તો ઓળખતા ન હોય. ફોન કર્યો કે ભાઈ તમે આની ભલામણ કરો છો? તો કે ના, હું એની ભલામણ ન કરું, એને જે કરવું હોય એ કરે. પછી અમારા ધર્મેન્દ્રજી તો કાયમ તૈયાર હોય જ છે, એમને સહી કરી દીધી કે આને હું ઓળખું છું ને આને તમે આપો, એમાં કોઈ વાંધો નથી. એટલે બે પાસા છે, પણ એક પાસું આપણે ભૂલી જઈએ તો સારા પાસાને જો યાદ કરીએ તો શિક્ષણમાં હજી આપણે ધારીએ છીએ બોર્ડિંગનું પરિણામ 100% આવે છે, ચોક્કસ છે, પણ એ પરિણામ 100%થી રાજી થવાનું નથી. ગર્વ તો જ કરી લઈએ, પણ એમાં ટકાવારી હજી આપણી જે આવવી જોઈએ નથી આવતી. અને એટલે એના માટેના પણ પ્રયત્નો ચાલે છે. સમાજ શિક્ષણ માટે જે જોઈએ તે કરવા તૈયાર છે. અને છેલ્લા 2 વર્ષથી હમણાં એ વાત થઈ એમ કે આપણે આપણી શાળા પણ શરૂ કરી છે. એડમિશનના બહુ મોટા પ્રશ્નો હતા. આપણા સમાજના પ્રમુખ હોય કે સમાજની મોટી વ્યક્તિ હોય ને એમ ફોન કરે કે મારે એક એડમિશન જોઈશે ને સામેની સ્કૂલ વાળો ના પાડે તો એ આપણા માટે શરમજનક બાબત હતી. અને એને આપણે ધ્યાનમાં રાખી અને આપણી શૈક્ષણિક સંસ્થા આપણે ઊભી કરી છે. કાજીપુરના બાશ્રી લીલાબા દ્વારા આપણને 51 લાખનું એના માટેનું દાન પણ મળ્યું છે, એની વ્યવસ્થા પણ ચાલે છે. પણ આ વાત એટલા માટે યાદ કરવી પડે છે કે જ્યારે કોઈ પણ સારું કામ થતું હોય ત્યારે એની પાછળ કોઈ વ્યક્તિઓ તો હોય જ છે. આ બાશ્રી લીલાબાઈએ 51 લાખનું દાન આપ્યું તો એ દાન કોના દ્વારા મળ્યું એના કરતા કોનો પ્રયત્ન હતો એ અગત્યનો છે. આપનારને તો અભિનંદન છે જ, એમનો જેટલી ઋણ આપણે રાખીએ એટલું રહે, પણ એના માટે પ્રયત્ન બહુ અગત્યનો છે. એટલા માટે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે શાહપુરના સુરપાલસિંહ અને ભાઈ શ્રી વિરમદેવસિંહ કાદીપુર એ 2 જણા પાછળ હતા. નકર એમને તો ટ્રસ્ટ બનાવવું ને એવી બધી વાત હતી.
એમને કીધું કે સમાજ માટે આપણે શાળા બનાવીએ છીએ અને દાદાનું નામ રહે એટલા માટે તમે દાન અહીંયા કરો, અને એ દાન કરાયું. આપણે માત્ર વાતો કરીએ એ અગત્યનું નથી, આપો અથવા તો અપાવો એ પણ અગત્યનું જ હોય છે. એટલે એમના બંનેના પ્રયત્નથી આ વિશાળ સંસ્થા આપણી ઊભી થાય છે. આપણે બાળ મંદિરથી 12મા ધોરણનું શિક્ષણ અત્યારે આપીએ છીએ. કાલે આપણે સગવડતા ઊભી થશે તો કોલેજનું શિક્ષણ પણ શરૂ કરશું. બહુ મોટી આપણી ઈચ્છાઓ છે. પણ એની સાથે સાથે ઘણી વખત એવું પણ બને છે, મને અને સુખપાલસિંહને અનુભવ છે જૂનો. જીતભા સાહેબ પહેલા અને અજીતસિંહ સાહેબ જયારે પ્રમુખ હતા ત્યારે આપણી સ્થિતિ એવી હતી કે જરૂર પડે તો કોઈની પાસેથી ઉછીટા લઈ અને કામ કરતા. એમાં અમારા જયુભાઈને કીધું કે 2 લાખ રૂપિયા જોઈએ છે તો કે લઈ જાઓ. પણ એક અનુભવ મને એવો થયો, એક ભાઈએ મને એવું કીધું કે હું ફલાણા ભાઈને કહું ને તો લાખ રૂપિયા આપે, પણ હું કહું નહીં. તો મેં કહ્યું તમે કહેશો જ નહીં, તમારે નથી જરૂર અમારે. કહું તો આપે પણ કહું નહીં. હું વોટ ઇઝ ધીસ? આવું પણ છે. લાંબુ બહુ નથી કેવું, પણ સમાજમાં શિક્ષણ એ અગત્યનું એટલા માટે છે કે એમાંથી સંસ્કાર પણ આવવાના છે. એક ક્ષત્રિય ઉચિત સંસ્કારો હોય કે રાજપૂતી સંસ્કારો હોય એ ભણતરની સાથે જ આવશે અને તો જ સમજાશે. પછી અજીતસિંહ સાહેબને નહીં કહેવું પડે કે તમે ઉપરથી જાય એવું ન કહેશો. એમ બધાય સમજશે. અને એના માટે જરૂરી છે કે શિક્ષણ સારી રીતે અપાય, અપડાઉન બંધ થાય, સમાજ એના માટે તૈયાર હોય. આટલી વિશિષ્ટતા અને સંખ્યાની વાત જે કરીને એની વાત તો મેં અત્યારે હમણાં ફોન કર્યો હતો. નારાયણભાઈ પટેલ મારા ભાઈબંધ છે અને પટેલ સમાજનું આકરુની અંદર સંમેલન છે. એ લોકો નક્કી કરેલું હોય છે કે દર ત્રીજના દિવસે સંમેલન કરવું. 700 લોકો છે. આ 70 કે 80 કરવા નગરા પડી જાય છે. પછી આપણે બીજા સમાજની માત્ર વાતો જ કરવી હોય તો જુદી વાત છે, માફ કરજો. પણ ખરેખર આ ટેસ્ટ કેસ જેવો જ થઈ ગયો છે આજનો. તો સંખ્યા પણ આપણા માટે ન કહી શકાય અથવા આપણને ન ગમે એવી છે. શિક્ષણમાં પણ આપણે હજી ઘણું કરવાનું છે. સામાજિક ક્ષેત્રે આપણે કામ કરી રહ્યા છીએ અને સારી રીતે એને પારદર્શક વહીવટ ચાલે છે. ત્યારે આપ સૌ એ વહીવટને અનુકૂળ બની મદદરૂપ થાવ એવી અપેક્ષા. જય માતાજી, જય હિન્દ. અત્રે મંચસ્થ બિરાજમાન ચુડાસમા રાજપૂત સમાજના પ્રમુખ શ્રી જીતવા સાહેબ, કાપ ઠાકોર સાહેબ, ધર્મેન્દ્રસિંહજી, સહદેવસિંહજી, વિરમદેવસિંહજી, રાજેન્દ્રસિંહજી, કારોબારી સભ્યો, મહેમાનો, વડીલો, ભાઈઓ, અજીતસિંહ સાહેબ, રાજેન્દ્રસિંહ સાહેબે અને સહદેવસિંહ સાહેબે ઘણું સારું વક્તવ્ય આપ્યું. પણ મારે અજીતસિંહ સાહેબને થોડું કહેવું છે સાહેબ કે આપણા જે મનુભા બાપુના જે કંઈ પણ વિચારો હતા એ ટાઈમે ઘણા વહેલા હતા. કદાચ મારી ભાષામાં હું કહું તો એ નિર્ગુણ નિરાકાર. આપણો સમાજ નિર્ગુણ નિરાકાર ના વિચારો સાથે સહમત થઈ અને એની સાથે રહેવું અઘરું લાગે. શરૂઆત સગુણ સાકાર પછી નિર્ગુણ આવતી હોય છે અને સીધા નિર્ગુણ માં જવું એ કદાચ મનુભા બાપુ જેવા વ્યક્તિઓ પહોંચી શકે એ દરેક વ્યક્તિનું કામ નથી. તો શરૂઆત સગુણ સાકારથી કરવી જોઈએ અને એના માટે ધાર્મિક પ્રસંગો કરવા જોઈએ. અહીંયા તો બધા બેઠેલા મારી જેમ વડીલો વધારે છે અને એ શક્તિઓ એમાં છે જ, સમજે જ છે, જાગૃત કરવાની છે. પણ એના કરતા યુવાન વર્ગમાં જો કરીશું તો એનું પરિણામ વધારે જલ્દી આવશે. સત્ય અને ધર્મ કોણ નથી જાણતું? બધા જ જાણે છે. બધા એવું વિચારે છે કે મને બધી ખબર છે, હું જ્ઞાની છું, તમે શું મને કહેતા? જ્ઞાની બધા હોય છે પણ એ તમારી જાણકારી છે. એને તમે જો જ્ઞાન કહેતા હોય તો એ ખોટી વાત છે. એ જાણકારી છે. તમે જીવનમાં કેટલું ઉતાર્યું છે એ જ તમારું જ્ઞાન છે, બાકી કશું જ જ્ઞાન નથી. ખરેખર જે જાણો છો એને જીવનમાં ઉતારવું જ જોઈએ.
સત્સંગ અને ધાર્મિક પ્રસંગોનું આયોજન યુવાન વર્ગોમાં જેટલું થાય એટલું કરવું જોઈએ, એવી મારી પોતાની લાગણી છે. બીજું, સમાજ સારા કાર્યક્રમો કરે છે, ખૂબ સારી રીતે ચલાવે છે. એમાંય જીતવા સાહેબ આવ્યા પછી ખૂબ જ સારી પ્રગતિ કરી છે. સમાજને ખૂબ મદદરૂપ થાય છે. ગામો ગામથી સંખ્યામાં હાજરી આપી અને આને વેગવંતુ ખરેખર હજી બનાવવાની જરૂર છે. પૈસા તો અત્યારે લગભગ બધા જ પાસે છે. 4 વ્હીલર 2 વ્હીલર તો કોમન થઈ ગયું. પૈસા નથી એવું નથી. જ્યારે સમાજને જરૂર પડે ત્યારે મન મૂકીને મદદ કરવી જ જોઈએ. ઘણા લોકો પાસે હોય છે પણ મનના બહુ ગરીબ હોય છે. ભગવાને શું કામ આપ્યું છે જાણતા જ નથી. બધું પડ્યું રહેવાનું છે, હોય કે ન હોય. ખરેખર સમાજને મદદ અને ધર્મને મદદ કરવા માટે જ ભગવાનને આપણને જે કઈ સ્થિતિ આપી છે એ સમજવી જોઈએ. આ જીવન સેના માટે જેમ અજીતસિંહ સાહેબે એમના ખૂબ સારા વિચારો કીધા, પોતાને સમજવો જોઈએ અને સારા સત્કર્મીઓમાં સાથ આપવો જોઈએ. સમાજ આટલું સારું કામ કરે છે, બીજા સમાજની સામે આપણો સમાજ વિચારિક અને બધી રીતે ખૂબ આગળ છે. આપણા સમાજના વિચારો બીજા સમાજો લઈ જાય છે, આપણે ગૌરવ અનુભવીએ છીએ. પણ આપણી એકતા પણ એટલી જ જરૂરી છે. જેમ કીધું એમ ઘણા ગામોમાં એવું જોવા મળ્યું, એવું ખરેખર ન હોવું જોઈએ. ભાઈચારો રાખવો જ જોઈએ. ગમે તે હોય, રાજકારણ હોય કે ગમે તે હોય, એનાથી આપણે ભયું ભાગ ન પડવા જોઈએ. અત્યારે તો ભૌતિક દોડ છે, પણ ખરેખર સંસ્કારો સિંચવાની જરૂર છે. અને સંસ્કારો ઘરથી જ સિંચવાનું ચાલુ કરવું પડશે. જો ખરેખર આપણું અસ્તિત્વ ક્ષત્રિય જો ટકાવવું હશે તો શરૂઆત સારા વિચારોને સંસ્કારથી જ કરવી પડશે, જેને આપણે ધર્મ કહીએ છીએ. આપણો ધર્મ આપણે ટકાવી જ રાખવો પડશે, તો જ આપણું. કોઈ એમ કહેતું હોય કે હું મારી હોશિયારીથી કમાઉં છું, ખોટી વાત છે. નસીબમાં છે એ મળી જ જાય છે. ઘણા દાખલાઓ આપણે જોયા છે, કશું જ નથી હોતું, સહી કરતા નથી આવડતી અને વર્લ્ડના પૈસાદારોમાં નામ હોય છે. નસીબ લઈને આવ્યો છે. ભગવાને એમને આપ્યું હોય છે, વાપરવા, સત્કર્મો કરવા, સારા કામો કરવા માટે આપેલું હોય છે ને આપવું જ જોઈએ. બીજી વાત, આપણે ભડિયાદ મંદિર ભવાની માતાજીનું કુળદેવીનું બનાવીએ છીએ, આપ સૌ જાણો છો. શાહપુર છેલ્લું અધિવેશન જયારે ભરાયું ત્યારે રજૂઆત કરેલી, સમાજે માન્ય રાખી. શરૂઆત ભૂપેન્દ્રસિંહ સાહેબે 1 લાખ રૂપિયાથી કરેલી. ત્યારે ભૂપેન્દ્રસિંહજી અને બધા ચિંતિત હતા કે આટલું મોટું આયોજન આપણે લઈને બેસીએ છીએ મંદિરનું, પણ થશે કે નહીં થાય. પણ જ્યારે સમાજમાં નીકળ્યા રથ લઈને અને જે પ્રતિભાવ જોવા મળ્યા છે, ત્યારે એમ થાય છે કે આપણો સમાજ ખૂબ જ પૈસાદાર તરીકે પણ છે, ભાવના પણ ખૂબ સારી છે અને જે આદર સત્કાર મળ્યા છે એનું ખરેખર શબ્દોમાં વર્ણન થાય એવું નથી. ભડિયાદથી શરૂઆત કરી રથયાત્રાની. દરેક ગામથી અહીંયા પધાર્યા છે, બધા જાણે જ છે. અને રથયાત્રામાં જે સમાજે મદદ કરી છે, જીતુભા સાહેબ, રાજભા સાહેબ, અને જે આયોજન કર્યું એમણે, ગામો ગામ કારોબારી સભ્યોને જાણ કરી, દરેક ભાઈઓને જાણ કરવી, બપોરનું ભોજન અને એ જે બધી વ્યવસ્થા સમાજે કરી, ખૂબ આનંદ થયો. ખૂબ સારું કામ કરે સમાજ, કરવું જ જોઈએ અને હજી વધારે થાય એવી આશા રાખું છું. એમાં અમારો પણ સાહેબ જ્યારે પણ સાથ સહકાર જોઈએ ત્યારે ઉભા જ છીએ સાહેબ. અને એવી જ રીતે સમાજને પણ સાથે ઊભું જ રહેવું જોઈએ, એ મારી વિનંતી છે. મન મોટું રાખજો, પૈસો તો બહુ ગૌણ છે. એનાથી જે ઉન્નતિના કાર્યો કરવાના છે, અત્યારે પૈસાની જરૂર તો છે જ, એટલે મદદ કરવી જ જોઈએ. અત્યારે ભવાનીમાનું મંદિર લગભગ 50-60% જેટલું કામ પૂરું થઈ ગયું છે. જે દર્શને આવતા હશે એમને ખ્યાલ હશે. લગભગ 70 લાખ રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે અને 12/5 સંભવિત પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ આપણે નક્કી કરી છે. લગભગ તો પૂરું થઈ જ જશે. ખૂબ સારી રીતે કામ ચાલે છે
ગામનો પણ સાથ સહકાર એટલો જ છે, સમાજનો પણ એટલો જ સાથ સહકાર છે. રાજસ્થાનના બંસી પાટપુરમાંથી બનાવી છે, ખૂબ સુંદર બનશે. સમાજે જે ફાળો આપ્યો છે ખરેખર બીજા સમાજે નોંધ લીધી છે. ઘણા સમાજમાં એવું બન્યું છે કે જેમ આપણે નક્કી કર્યું એમ ચુડાસમા સમાજ સિવાય પૈસો ન લેવો. શરૂઆત એવી કરે પણ છેલ્લે અમને એવું કરવું પડ્યું છે કે બહાર લેવા નીકળવું પડ્યું છે. એ આપણા સમાજને જરૂર નથી પડ્યો, એનો આનંદ છે. અને અમારા વેવાઈ કિરીટસિંહ સાહેબ જયારે શાહપુર પધાર્યા ત્યારે જીતુભા સાહેબનો જે આગ્રહ હતો અને જે રીતે બધા પાસેથી પ્રેમથી લખાવતા હતા, તો કિરીટસિંહ સાહેબ આપના સાહેબ વખાણ કરતા હતા કે જીતુભા સાહેબ ખરેખર ખૂબ સારા પ્રયત્નોથી સારી રીતે આટલું સારું ફંડ, જેમ લખ્યું છે એમ 3.5 કરોડ રૂપિયાનું ફંડ આપણે મળ્યું છે આપણા સમાજમાંથી. ગૌરવની વાત છે. ખૂબ સરસ. સમાજમાં એક ખૂબ સારી છાપ પડી છે. આપણે બધા એક હોય એવું લાગીએ. દરેક ગામે ગામમાં જે સ્વાગત કર્યા છે, આંબલીમાં જઈએ તો ભડાકા થાય, બીજા ગામોમાં જઈએ તો ધાબા ઉપરથી પુષ્પવૃષ્ટા થાય. આપણા દીકરા દીકરીઓના લગ્નમાં પણ આપણે સામૈયા ન કરીએ ને એવા માતાજીના રથના સામૈયા ત્યાં જો એટલો આનંદ આવતો. અને જમણવાર લગ્ન જેવા જમણવાર